બેસો બેસો. એક સરસ વાક્ય છે, એક મસ્ત વાક્ય જે તમને દેવ ભાષામાં ન મળે. એમ કે રાત્રિનો અંધકાર અખંડ પ્રકાશ પરમાત્મા સૂર્યને દાદ ન દે. અજ્ઞાની સંસારી રૂપી રાત્રિનો અંધકાર અખંડ પ્રકાશ પરમાત્મા સૂર્યને દાદ ન દે તો અખંડ પ્રકાશ પરમાત્મા સૂર્ય અજ્ઞાની સંસારી રૂપી રાત્રિના અંધકારને હું કામ દાદ દે? આ દાદ શબ્દ તમને દેવ ભાષામાં ન મળે. હવે તમે દાદનો શું અર્થ કરો? આ તમારા રાજ્ય પ્રભુ કહેવાનું. અજ્ઞાની સંસારી રૂપી રાત્રિનો અંધકાર અખંડ પ્રકાશ પરમાત્મા સૂર્યને દાદ ન દે તો અખંડ પરમાત્મા સૂર્ય અજ્ઞાની સંસારી રૂપ રાત્રિના અંધકારને શું કામ દાદ દે? સમજાતું નથી નહીં? હવે આ તમને ક્યાં મળશે? આવો બધા શાસ્ત્રોમાં ખોળો. દેવગુરુ ઈષ્ટમાં, ઈષ્ટદેવમાં, કુળદેવીમાં, તમારી જ્ઞાતિમાં, તમારા જ્ઞાન વિજ્ઞાનમાં ખોળો જડે તો લેજો. શું છે? चेंज करना है, चेंज करना है. अच्छा कर दो. डबल आया क्या? नहीं, वो कोरा पेज है बीच में. हाँ तो એ ચીનું પ્રમાણ આપી દો, ત્યાં આપશે. કોરા પેજ છે ચીનું પ્રભુ. એ તો ત્યાં બદલી આપશે સસ્તું સાહિત્યમાં. હે એટલે અહીંયા બદલવાની જરૂર નહીં, ત્યાં જ બદલી દો ડાયરેક્ટ. ભીખો અને સસ્તું સાહિત્ય બદલી આપશે. એમ કહેવાનું ગમે છે લીધા છે ને કીધું એક સાથે બધી ભેગી થાય ને. ના એવું નથી, જે મારું મતલબ સારું એક એક બદલી દેવાય. એમાં હું કઈ બધા એવા ન હોય, કોક જ હોય. શું લખ્યું? અજ્ઞાની સંસારી રૂપ રાત્રિનો અંધકાર અખંડ પ્રકાશ પરમાત્મા સૂર્યને દાદ ન દે તો અખંડ પ્રકાશ પરમાત્મા સૂર્ય અજ્ઞાની સંસારી રૂપ રાત્રિના અંધકારને શું કામ દાદ દે? હા, હવે દાદ એટલે હવે આ દેવ ભાષામાં આવો ન મળે. ચીનુ આ બધું લાવે છે ને જીરો કરો. પ્રસાદ છે પ્રભુ, પ્રસાદ છે. ઇઝી. હા અને ડેટોલ. હા જોવા દેજો કેટલી છે. 2 બોટલ. હા ડેટોલ તો કચરિયા પ્રસાદ. આ ક્યાં મૂકવાનું ખબર છે? આપણે જે શું કહેવાય સ્ટોર રૂમ છે ને, સ્ટોર રૂમ સામે જ ખૂણો છે ને એના ઉપર આ 2 પડી છે ડેટોલની. ત્યાં જ મૂકી દેવા ઉપર સામે ખૂણામાં. ઇઝી પણ ત્યાં જ સ્ટોર રૂમમાં. હા નહીં ખ્યાલ આવ્યો? સ્ટોર રૂમમાં સામે ઉપર બારી ઉપર છે ને? હા, ત્યાં 2 પડી જ છે ડેટોલની, એટલે એની બાજુ. તો
તો આનો મિનિંગ શું અને આખો સ્પિરિટ શું છે આમ? એમ કે અજ્ઞાની સંસાર રૂપી રાત્રિનો અંધકાર હે ને પરમચિદ આકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ દાદ ન દે તો પરમચિદ આકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ અજ્ઞાની સંસાર રૂપી રાત્રિના અંધકારને શું કામ દાદ દે? તાનો સ્પિરિટ શું છે? એટલે તમારી જે પકડ મજબૂત હોય તો તમારે અહીં ના આવવું જોઈએ. તમે દાંત દેવાનો ન હોય તો આ તો દાંત દેવાના નથી, પછી આપણે આવીને શું કરવું છે? શું કહેશો રાજુ પ્રભુને? એ વિવેક સાંભળે છે પ્રભુ. કાલે વિવેક છે તે બી એમને સાંભળ્યા. અમને કહેતા પ્રભુ આજે સવારના એકદમ જોરદાર વિવેક કર્યો છે. કયો? કાલે તમે નહીં કીધું કે આવા નકામ લોકોને શું કરવા છે? નકામ લોકોને અહીંયા શું કામ છે? એને મને સાંભળ્યું બે વખત ફોન કર્યો, પછી અમે તો નહોતો ફોન બનાવતો એટલે પછી આજે પાછો પ્રભુ વિવેક કર્યો છે કે અહીંયા અજ્ઞાની શાંત થવા માટેની જગ્યા છે. અહીંયા ટક વિટક કરવાની જગ્યા નથી. શું કરવાની જગ્યા નથી? ટક વિટક કુકર કરવાની જગ્યા, આ તો શાંતિ ઠરવાની જગ્યા છે એવું કે પ્રભુ સત્તરને સત્ય કહે છે. પ્રભુને માનવામાં એ સમાધાન શંકા જ નથી કે પ્રભુ કઈ બીજું કઈ કરે કહે છે. પ્રકાશ જ છે એવો સ્વીકાર પાકા છે. અમને હમણાં પટ્ટો નથી ખાતો એવું. શું નથી ખાતો? હમણાં પત્તો નથી ખાતો. પછી અહીંયા આવવાની એવું જ્યાં પત્તો ખાય ત્યાં જવાનું એમ કહેવાય ને? હા કહેવાય. જ્યાં પત્તો ન ખાતો ત્યાં ન અવાય, જ્યાં પત્તો ખાય ત્યાં જવાનું. હા બોલો, હવે પત્તો ન ખાતો હોય તો હું કામ આવો? લ્યો લ્યો લ્યો, પત્તો તો અહીંયા જ ખાય. આ ગીરનો સિંહ છે. હા શું? પત્તો ખાય તો અહીંયા જ ખાય, બીજે ક્યાંય ના ખાય. અજ્ઞાની સંસારી ગમે ત્યાં ભટકીને છોતરા નીકળી જાય. ભટકીને આવો, હું ઉતાવળ છે? થોડા જન્મો વધારે. મળ્યું ને ઉપર? હા મળ્યું. સામે ઉપર. એટલે દાદ ન દેવી એટલે અજ્ઞાની સંસારી પરમચિદ આકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ દાદ ન દે. બરોબર ને કોદર પ્રભુ? રાત્રિનો અંધકાર સૂર્યનારાયણ ભગવાનને દાદ ન દે. સૂર્યનારાયણ ભગવાન શું કેમ રાત્રિના અંધકારને દાદ દે? એમ અજ્ઞાની સંસારી રૂપી રાત્રિનો અંધકાર અખંડ પરમાત્મા અખંડ પ્રકાશ પરમાત્મા સૂર્યને દાદ ન દે તો અખંડ પ્રકાશ પરમાત્મા સૂર્ય અજ્ઞાની સંસારી રૂપી રાત્રિના અંધકારને શું કામ દાદ દે? ન ખ્યાલ. ડાયરેક્ટ નો વાયા મીડિયા 0-0 નો કોમ્પ્રોમાઇઝ. તમે સાંભળ્યું ને? સાંભળ્યું? મામા પ્રભુ નથી સાંભળ્યું? માઇકમાં બોલો કે છે. હે? મામા પ્રભુ કે છે માઇકમાં બોલો. માઇકમાં બોલો. પૂછવું આપણે. બદલી આપીએ છીએ, સર્જન બદલી આપીએ છીએ. અમે લઈ જઈએ અમદાવાદ જવાના છે, લઈ જઈશું બદલાવા. એના જીતુ પ્રભુને બી બદલાવાનો. અચ્છા, બે લઈ જાઓ. હા, લઈ જઈશું અમદાવાદ. તો ત્યાંથી જ બદલાઈ લાવશો ને? હા, સસ્તું થાય તેમ જ. બરાબર. બદલી આપી છે આપણે. તો અહીંથી લેવી છે? અહીંથી આપી દેવાનું એટલે હમણાં આપી દઈએ, અમે લાવી દઈશું. બરાબર, આપી દો આપી દો. રાત્રિનો અંધકાર સૂર્યનારાયણ ભગવાનને દાદ ન દે તો સૂર્યનારાયણ ભગવાન રાત્રિના અંધકારને શું કામ દાદ દે? અજ્ઞાની સંસારી રૂપી રાત્રિનો અંધકાર અખંડ પ્રકાશ પરમાત્મા સૂર્યને દાદ ન દે તો અખંડ પ્રકાશ પરમાત્મા સૂર્ય અજ્ઞાની સંસારી
રૂપ રાત્રિના અંધકારને શું કામ દાદ દે? હવે દાદ દેવી એટલે બીજો શબ્દ છે, સંસ્કૃતમાં ના મળે દેવ પાસે, મચક આપવી. મચક. રાત્રિનો અંધકાર સૂર્યનારાયણ ભગવાનને મચક ન આપે તો સૂર્યનારાયણ ભગવાન રાત્રિના અંધકારને શું કામ મચક આપે? અજ્ઞાની સંસારી રૂપ રાત્રિનો અંધકાર અખંડ પ્રકાશ પરમાત્મા સૂર્યને દાદ ન આપે, મચક ન આપે, તો અખંડ પ્રકાશ પરમાત્મા સૂર્ય અજ્ઞાની સંસારી રૂપ રાત્રિના અંધકારને શું કામ મચક આપે? મચક. વોટ ઇઝ ધ મિનિંગ ઓફ દાદ ઓર મચક? સ્પિરિટ કેવો છે? હા, શું શું કહેવાય સ્પિરિટ? બોલો. ક્લિયર મામા પ્રભુ? ચીલ પ્રભુ ક્લિયર? કોદળ પ્રભુ બરાબર? બોલો શું છે? શું ક્લિયર? શું ક્લિયર? સ્પિરિટથી તો એમ છે કે અખંડ પ્રકાશ રૂપ પરમાત્મા, અખંડ પ્રકાશ પરમાત્મા સૂર્ય પોતે પ્રકાશે છે, સંપૂર્ણ ઝળહળે છે. એમાં અજ્ઞાની સંસારી રૂપી અંધકારે, રાત્રિના અંધકારે ઠરી જવું જોઈએ. છે જ નહીં, થયો જ નથી, પણ એને લાગતું હોય તો એને ઠરવા માટેનું આ જગ્યા છે. એને ઠરવાનું ક્યાં છે? થયો છે જ નહીં. છે જ નહીં, પણ એ પાછો સામો થાય, તર્ક વિતર્ક કરે અને સ્વીકારે નહીં આ વાતને, તો પછી એનું ઠેકાણું ન પડે. એને બદલે આ જે સ્પિરિટ છે આનો એમ છે કે શાંતિ પામો, એમ પ્રભુ કહે છે આમાં. પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ, મહાચિદાકાશ, સ્વયં પ્રકાશ, સંપૂર્ણ પ્રકાશ, પૂર્ણ બ્રહ્મ, અનંત તેજઘન, અનંત ચેતઘન, परमाकाश, केवल, अनंत, शुद्ध, तेजघन, परमाकाश, अखिल आत्मा, पूर्ण ब्रह्म, परमात्मा, परम चिदाकाश, परम ज्योति, अखंड ज्योति, अनंत, पूर्ण, परम चिदाकाश, परम शांति, स्वयं सिद्ध, स्वयं प्रकाश, स्वयं पूर्ण, स्वस्वरूप, यही सब कुछ है, इसके सिवा कुछ नहीं है. शून्यभास, अनंत कोटि, महाकल्पो है ही नहीं. महाचिदाकाश, स्वयं प्रकाश, संपूर्ण प्रकाश, महाचिदाकाश ज्योति, अनंत, अखंड, अभेद, महाचिदाकाश ज्योति, महातत्व, महासामान्य, महाचिदाकाश, स्वसंवेद्य, सहज निर्विकल्प, महाचिदाकाश, परम कैवल्य, परम शांति, परम चिदाकाश, अनंत, पूर्ण, निरपेक्ष, सत, अनंत, संपूर्ण, अपरिघ, निर्भ्रांत, निरपेक्ष. वशिष्ठराम वैराग्य प्रकरण, मुमुक्षु प्रकरण, राउंड 41મો રાઉન્ડ. મુમુક્ષુ આવ્યું ને કાલે સાંજે સંવાદ કર્યો તો એ વાંચ્યો, એ મોકલ્યો તો એમ કેતન પર મોકલ્યો, એ સાંભળ્યું?
43 સાંભળે ને? હવે સૂર્યનારાયણ ભગવાન છે તો એમાંથી શેનો અવાજ છે? એમાંથી જે પ્રકાશ નીકળે છે બધે સરખો અખંડ ભૂર્ભુવ સ્વ ત્રૈલોક્ય ભરીને આકાશથી પૃથ્વી બધું ભરીને આખો પ્રકાશ નીકળે છે. તો સૂર્યનારાયણ ભગવાન સિવાય એ આખો જે પ્રકાશ છે એમાં ક્યાંય તમે સૂર્ય કહેશો? ખ્યાલ આવે? તો એ અખંડ જે તેજગન છે સૂર્યનારાયણ ભગવાન પોતામાં એ છે પૂર્ણ બ્રહ્મ અનંત તેજગન અનંત ચિતગન એટલે પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ. આકાશ જેવો આખો અનંત ચૈતન્ય પ્રકાશ છે. મૂળ તત્વ સૂર્યનારાયણ ભગવાન છે ને એ તો દ્રષ્ટાંત છે. આ તો આખો આકાશ જેવો આખો અનંત ચૈતન્ય પ્રકાશ. ક્લિયર? પછી એમાંથી જેમ સૂર્યમાંથી બહાર નીકળેલો પ્રકાશ છે એમાંથી બહાર નીકળેલો પ્રકાશ છે. સમજાય છે કે નહીં? તો એમાં ક્યાંય આ કહેવાય પરમ મહાચિદાકાશ સ્વયં પ્રકાશ સંપૂર્ણ પ્રકાશ મૂળ જે બહાર નીકળેલો પ્રકાશ છે એને વસિત ચિદાભાસ કહે છે, ચૈતન્યનો આભાસ. આ બધો બહાર નીકળેલો છે સૂર્યમાંથી. તો સૂર્ય પોતે એ ચિદાકાશ પરબ્રહ્મ પરમાત્મા અને બહાર નીકળેલો ચિદાભાસ ચૈતન્યનો આભાસ. બરાબર છે? તો ક્યાંય પણ ચિદાભાસમાં ચિદાકાશ કહેવાય. પછી આ જે સૂર્યનારાયણ ભગવાનમાંથી નીકળેલો પ્રકાશ છે ભૂર્ભુવ સ્વ ત્રૈલોક્ય આખો ભરીને સમાન રૂપે ભરપૂર. બરાબર છે? તો એ ચિદાભાસની ઉપમા, સૂર્ય ચિદાકાશની ઉપમા. બરાબર? હવે એ જે નીકળેલો છે તો એ ચલન થાય છે કે નહીં? ચલન વગર નીકળવું એ જ ચલન છે કે નહીં? તો એ ચલનનો ભાસ અને ચલનના ભાસમાં આ ત્રૈલોક્યનો ભાસ ભૂર્ભુવ સ્વ આ મળતેલો પૃથ્વી અંતરિક્ષ જેમાં વાયુ વિચરે છે અને સ્વર્ગ જેમાં દેવો પ્રકાશે છે. ખ્યાલ આવે? તો એ ચલનનો ભાસ એ માયા પ્રકૃતિ મૂલા વિદ્યા અને ચલનના ભાસમાં દ્રશ્યનો ભાસ. દ્રશ્ય કહો, સૃષ્ટિ કયો, બ્રહ્માંડ કયો, વિશ્વ કયો, સંસાર કયો, સર્ગ કયો, કોસ્મોસ ફિનોમિના. તો એ જે આખો ભાસ છે તો સૂર્યમાં પોતામાં એમાંથી નીકળેલો જે ભાસ છે પ્રકાશ ભાસ, સ્વયં પ્રકાશ અને પ્રકાશ ભાસ, પ્રતિભાસ આગળ તો આભાસ, શૂન્ય ભાસ. કારણ કે એ પ્રકાશ ભાસ છે એમાં ક્યાંય તમે સૂર્ય ન કહેવાય. એમ ચિદાકાશ જે પરબ્રહ્મ પરમાત્મા સૂર્ય તેમાંથી નીકળેલો પ્રકાશ ચિદાભાસ એમાં ક્યાંય પરબ્રહ્મ પરમાત્મા ન કહેવાય, ચિદાકાશ ન કહેવાય, ચિદાભાસ. પછી એ ચલનનો ભાસ અને ચલનમાં દ્રશ્યનો ભાસ આ જીવ જગત દ્રષ્ટા દ્રશ્ય સાક્ષી સાક્ષ્ય બધું નીકળેલું. સમજે જ કે નહીં? હવે જેમ સૂર્ય છે એમાંથી નીકળેલો આભાસ પ્રકાશ, સૂર્ય સ્વયં પ્રકાશ ચિદાકાશ, આભાસ પ્રકાશ, ચલનનો ભાસ અને આ જીવ જગત દ્રષ્ટા દ્રશ્યનો ભાસ. ખ્યાલ આવે જ કે નહીં? તો જેમ સૂર્ય છે એનાથી જે આભાસ પ્રકાશ નીકળેલો છે એમાં દિવસનો પ્રકાશ ને રાત્રિનો અંધકાર બે ભાસે છે. દિવસનો પ્રકાશ ને તો એ દિવસનો પ્રકાશ એમાંય સૂર્ય નો કહેવાય, રાત્રિનો અંધકારમાં તો કહેવાય ક્યાંથી? સમજાય છે? તો જે જ્ઞાન કીધું એ આભાસ પ્રકાશ. સમજે? આ દિવસનો પ્રકાશ છે ને તો એ આભાસ જ્ઞાન, આભાસ પ્રકાશ. એમાં તમને આભાસનું દ્રશ્ય દેખાય. સમજે? પણ એમાં સૂર્ય નો કહેવાય. આ આભાસ જ્ઞાન છે કે જેમાં આભાસ જીવ જગત દેખાય છે તો એમાં આ જેમ આ પ્રકાશ છે બધે એમાં સૂર્ય નો કહેવાય ક્યાંય. એમાં બધું આભાસ જ્ઞાન છે તો એમાં ક્યાંય પરમાત્મા સૂર્ય નો કહેવાય. અખંડ પ્રકાશ પરમાત્મા સૂર્ય નો કહેવાય. બરાબર? ક્લિયર થાય? તો આભાસ જ્ઞાન પ્રકાશ પણ ન હોય, એ પણ સૂર્ય ન હોય. સમજાય? તો આભાસ અંધકાર, રાત્રિનો અંધકાર, દિવસ પ્રકાશ પણ સૂર્ય ન હોય તો રાત્રિનો અંધકાર તો સૂર્ય હોય જ ક્યાંથી? આભાસ જ્ઞાન પ્રકાશ
અખંડ પ્રકાશ પરમાત્મા સૂર્ય ન હોય, અખંડ પ્રકાશ પરમાત્મા જ્ઞાન પ્રકાશ આભાસ જ્ઞાન પ્રકાશ, અખંડ પ્રકાશ પરમાત્મા સૂર્ય ન હોય તો અજ્ઞાન અંધકાર. તો અખંડ પ્રકાશ પરમાત્મા સૂર્યમાં હોય જ ક્યાંથી? આભાસ જ્ઞાન પ્રકાશ અખંડ પ્રકાશ પરમાત્મા સૂર્યમાં ન હોય, પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ મહાચિદાકાશ સ્વયં પ્રકાશ સંપૂર્ણ પ્રકાશ પૂર્ણ બ્રહ્મ અનંત તેજગણ અનંત ચિતગણ પરમાકાશ કેવલ અનંત સુધ તેજગણ પરમાકાશ અખિલાત્મા પૂર્ણ બ્રહ્મ પરમાત્મા. તો આભાસ જ્ઞાન પ્રકાશ એમાં ન હોય તો આભાસ અજ્ઞાન અંધકાર તો એમાં હોય જ ક્યાંથી? તો આ બધું શેમાં આવ્યું? આ બધું જે દેખાય છે પ્રાણી પદાર્થ વ્યવહાર એ આભાસ અજ્ઞાન અંધકારમાં આવ્યું. એને જાણનાર આભાસ જ્ઞાન પ્રકાશ પણ નથી. સમજાય? તો પછી આભાસ અજ્ઞાન અંધકાર તો હોય જ ક્યાંથી? આ જીવ જગત દ્રષ્ટાદ્રશ્ય પ્રાણી પદાર્થ વ્યવહાર આકાશથી બધું પૃથ્વી સુધી અખિલ સચરાચર જળ ચેતન સ્થાવર જંગમ ચરાચર અણુ સમજાય? આ બધા અનંત સૂર્યો અનંત બ્રહ્માંડો અનંત નામરૂપ અનંત સૃષ્ટિ સ્થિતિ પ્રલય એ બધું શું છે? આભાસ અજ્ઞાન અંધકાર. એને જાણનાર આભાસ જ્ઞાન પ્રકાશ. તો આભાસ જ્ઞાન દિવસનો જે પ્રકાશ છે એ સૂર્યમાં ન હોય તો રાત્રિનો અંધકાર તો સૂર્યમાં હોય જ ક્યાંથી? તો આભાસ જ્ઞાન પ્રકાશ અખંડ પ્રકાશ પરમાત્મા સૂર્યમાં ન હોય. આભાસ જ્ઞાન પ્રકાશ આ બધું જ્ઞાન છે ને. તો આભાસ અજ્ઞાન અંધકાર તો અખંડ પ્રકાશ પરમાત્મા સૂર્યમાં હોય જ ક્યાંથી? અને એમ કીધું શરૂઆતમાં કે અજ્ઞાની સંસારી રૂપી રાત્રિનો અંધકાર અખંડ પ્રકાશ પરમાત્મા સૂર્યને દાદ ન દે તો અખંડ પ્રકાશ પરમાત્મા સૂર્ય અજ્ઞાની સંસારી રૂપ રાત્રિના અંધકારને શું કામ દાદ દે? અજ્ઞાની સંસારી રૂપી રાત્રિનો અંધકાર અખંડ પ્રકાશ પરમાત્મા સૂર્યને મચક ન આપે તો અખંડ પ્રકાશ પરમાત્મા સૂર્ય અજ્ઞાની સંસારી રૂપી રાત્રિના અંધકારને શું કામ મચક આપે? और कुछ है बाकी? ये શું પ્રભુ બોલો, માઇકમાં બોલાણું બોલો. ચીનું હજી ખબર ન પડી ગયો શું પડી? ચીનું પ્રભુ લોચા વાળે છે, ક્લિયર થતા નથી. એટલે અમે સાંજે એમ કીધું જો આ ફૂલ લાઇટ છે એ ફૂલ લાઇટ જેને થઈ જાય ને તો અહીંથી ખસે નહીં. ખસે તો શેમાં જાય? અજ્ઞાની સંસારી રૂપી રાત્રિનો અંધકાર. આમ ચોખ્ખું 0-0 નથી. શું ચીનું શું ખ્યાલ શું ચોખ્ખું થાય છે તમને ખબર પડે? નહીં. 25 દિવસ અંદર પરા અંદર પૂરા. હા શું? એટલે કે હું તો ઈશ્વરની કુટીરમાં રહેવાનું 25 દિવસ. હા બોલો શું? હા આમ ન સમજાયું ને, અઘરું છે થોડું. આપણી બુદ્ધિ હવે પહોંચતી નથી, બધી ખલાસ થઈ ગઈ ને માયામાં. કેટલી પહોંચે છે કહો તો ખરા? થોડી તો થોડી. ઓધર પ્રૂવ ક્લિયર? 100% સત્તરાની નિશાન થયા. કેટલું ખબર પડે છે? રાત્રે કેટલું લીધી? 41મી છે કે 43મી? कितना है? તો આપ્યું છે 49 આપી છે કે આપી છે? એટલે દીપક ઠાકરે લખ્યું પૂર્ણ બ્રહ્મ અનંત તેજગણ અનંત ચેતગણ અને રેડ હાર્ટ આપેલા છે ને બધું. હા એ તો બ્રહ્મ દેવતા છે. હા એ 35 વર્ષથી છે. યસ જેટલી બુદ્ધિ પહોંચે એટલી કયો. કોઈ દિવસ આ તમારું ગોલ્ડન જ્યુબિલી વર્ષ છે 50મું ઉત્તર ગુજરાતનું. દાદ આપી? મચક આપી? તમારા ચૌધરી પ્રભુ એમ કહેતા કે બાપજી જલે મેલતા નથી. તો સાલા તમે જલે કેમ મેલતા નથી?
બોલો નથી ખ્યાલ આવતો હજી આમ જોવે એવું નથી થતું એટલે આમ સમજાય છે ખરું માણસ સ્માર્ટ હોય ક્લેવર હોય ઇન્ટેલિજન્ટ હોય એટલે આઈક્યુ સારો હોય ઇન્ટેલિજન્ટ કોશન્ટ સારો હોય એટલે આમ સમજાય જેવી રીતે એના પાઠ્યપુસ્તકના અભ્યાસક્રમમાં 100માંથી 100 લાવે એવી રીતે એ આમાં 100માંથી 100 લાવી શકે લખવા બોલવામાં વાંચવા સાંભળવા યાદ રાખવામાં એ સારું મેમરી હોય સારી વોકેબ્યુલરી હોય સારી ઓરેટરી હોય વક્તૃતા હોય તો એકદમ એક્ઝેક્ટ બોલી શકે તો એમાંને આ મૂળ જે અખંડ પ્રકાશ પરમાત્મા સૂર્ય અને આમાં અજ્ઞાની સંસારી રાત્રિનો અંધકાર એની વ્યક્તિ અજ્ઞાની સંસારી રાત્રિનો અંધકાર એની વ્યક્તિ એ અખંડ પ્રકાશ પરમાત્મા સૂર્યનું સત્શાસ્ત્ર હોય એટલે પાઠ્યપુસ્તકના અભ્યાસક્રમ પ્રમાણે 100માંથી 100 લાવી શકે પીએચડી બી કરી શકે તો એમાં અને આમાં શું ડિફરન્સ જે અખંડ પ્રકાશ પરમાત્મા સૂર્ય અને એ આમાં 100માંથી 100 લાવે પીએચડી કરે તો એમાં શું ડિફરન્સ એમાં ગોલ્ડ કપ મેળવે શું ડિફરન્સ અખંડ પ્રકાશ પરમાત્મા સૂર્ય એ ઓરિજિનલ રિયલ ટ્રુથ ઓન્લી રિયાલિટી છે એ ઓન્લી રિયાલિટી છે બીજું કોઈ અસ્તિત્વ જ નથી અને જે પોતાને અજ્ઞાની એટલે જે માનતો કરતો હોય કે હું આ છું મારી પાસે આ ઓરેટરી કે જે કંઈ ઇવન આ સત્શાસ્ત્રનો પીએચડી હોય તો પણ એ અજ્ઞાની સંસારી રૂપી અંધકારી રાત્રિમાં જ એ છે બીજું નથી એને એ પરમાત્મા સૂર્યમાં એ કંઈ નથી પણ છોકરાને સારી કન્યા મળે તો સારું ને છોકરો બધું એમાં આપણને 100માંથી 100 મળે ગોલ્ડ કપ મળે પીએચડી થવાય પણ છોકરાને સારી કન્યા મળે તો સારું નહીં આ જયશંકર પ્રભુ એમ કે મારે અહીંથી ખસવું જ નથી અને છોકરો અમેરિકાથી આવ્યો તો ઘણા દિવસ એની યાર રહી આવ્યા ઈશ્વરપુરામાં એસેમાં આવ્યું અને માણસને ટ્રીટમેન્ટ કરવી હોય તો અહીં રહીને ન થઈ શકે જે માણસ છે કે આ મારું ગામ છે મારું ઘર છે મારી જ્ઞાતિ છે સમાજ મારા દેશ દુનિયા છે તો ત્યાં જ રહીને ટ્રીટમેન્ટ થાય અહીં રહીને ન થાય અહીં માનો કે કોદરપુર અહીં રહેતા હોય તો ઈશ્વરપુરા રહીને ટ્રીટમેન્ટ કરાવવા જાય કોદર પ્રભુ રખિયાલમાં રહેતા હોય તો ઈશ્વરપુરામાં જઈને ટ્રીટમેન્ટ કરાવવા જાય ખ્યાલ આવે ને એટલે આ બધું શું છે વાસના આસક્તિ રાગ મોહ એ મારું ગામ છે ને એ મારું ઘર છે ત્યાંથી જ ટ્રીટમેન્ટ થાય તો ત્યાંથી જે કરો એ અહીંથી ન થાય બોલો શું કહો છો મરવાના થયા તો હાળા સુધરતા નથી કેટલી ખબર પડે ટીનો બ્રો કેટલી ખબર પડે છોકરો આગ્રહ કરે છે એની છોડીના લગ્નમાં રહેવું જ પડે છોકરો આગ્રહ કરે છે આ એટલી જ વાર બસ આટલી વાર પેલો 5.5 મહિના વાળા 2 ભેગા જઈ આવ્યા કેનેડા તોય પાછો લગન છે પાછળ બતાડવું છે આમ છે તેમ છે છોકરા થઈ ગયા તો છોકરા કરવું એ કરે કે નહીં પેલી બચાવ કરતી હતી દાદા દાદીને એ મમ્મી પપ્પા કહેતી હતી કે મમ્મી પપ્પા રહેવું ન પડે મમ્મી પપ્પા તો રહેલો જ હતો એને ખબર હતી હું શું બોલું છું એ દાદા દાદીને મમ્મી પપ્પા કહેતી હતી સમજાય છે તો કે મમ્મી પપ્પા હું તો મમ્મી પપ્પાને જ કહેતી હતી પણ મમ્મી પપ્પા તો રહેલો જ હતો એને કેવું એ હતું કે દાદા દાદીને રહેવું ન પડે એને મમ્મી પપ્પા કીધું હતું અંગ્રેજી આવડે તોય શું અને ન આવડે તોય શું ભાષાને શું વળગે ભૂર રણમાં જે જીત્યો તે સૂર એ તમારા કવિએ કીધું છે
બધી માયાની લપ્પન છપ્પન કરવા બધા ભટકે છે. આપણે જૂની વાંસની મૂળજી પ્રભુ સમજાય. તો આપણે સરપ્રાઈઝ વિઝિટ લીધી. સરપ્રાઈઝ વિઝિટ તો પ્રભુ ઘરમાં હતા અને મૂળજી પ્રભુ ખેતરમાં ખોડતા હતા. પછી માઇક મોબાઈલમાં વાત કરી તો ઓળખ્યા નહીં. કોણ છો? મારા ઘરમાં કોણ ઘૂસી ગયું? પાછું મારું હો. રામકૃષ્ણ પરમહંસ એમ કહે છે કે હું ને મારું અજ્ઞાન અને પ્રભુ જ સર્વસ્વ છે, બધું પ્રભુનું છે, એનું નામ જ્ઞાન. હું અને મારું અજ્ઞાન અને પ્રભુ જ સર્વસ્વ છે અને બધું પ્રભુનું છે, એ નામ જ્ઞાન. ના હમ તું હી. હું નહીં તું જ તું. પછી એમ કહેતા કે એ માં કહેતા પરબ્રહ્મને કે માં હું ગાડી, તું ડ્રાઈવર, હું ઘર, તું ઘરમાં રહેનાર. એવું નથી? પછી એક હજી બીજું ત્રીજું, હું યંત્ર, તું યંત્ર ચલાવનાર. એમ કે માં હું યંત્ર, તું યંત્ર ચલાવનાર, હું ગાડી, તું ડ્રાઈવર, હું ઘર, તું ઘરમાં રહેનાર. આવું ચોખ્ખું જે ભણ્યા નથી, સંસ્કૃત વ્યાકરણ ભણ્યા, શાસ્ત્ર ભણ્યા નથી, એ આવું બોલે. અને આ બધા બહુ ભણ્યા. આદ્ય પરબ્રહ્મ સદગુરુ દેવ કી જય. ઓમ શ્રી પરમાત્મને નમઃ. સદગ્રંથોમાં શિરોમણી શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણ મુમુક્ષુ પ્રકરણ સર્ગ બીજો પેજ નંબર 70 સર્ગ બીજો. રામને ઉપદેશ આપવાનો વશિષ્ઠને ઉપદેશ. આ બીજા સર્ગમાં રામને ઉપદેશ આપવા સારું વિશ્વામિત્રે પ્રાર્થના કરવાથી વશિષ્ઠને તે વિશે ઉત્સાહ થવાની કથા કહેવાશે. વિશ્વામિત્ર બોલ્યા, હે રામ, જેમ એ સુખદેવજીને બીકણ સતલી સિંહને દાદ ન દે તો સિંહ બીકણ સતલીનું કામ દાદ દે. બીકણ સતલી સિંહને મચક ન આપે તો સિંહ બીકણ સતલીનું કામ મચક આપે. વિશ્વામિત્ર બોલ્યા, હે રામ, જેમ એ સુખદેવજીને માત્ર અવિશ્વાસ રૂપી મળને દૂર કરવા જેટલો જ ઉપયોગ હતો તેમ તમારે પણ તેટલો જ ઉપયોગ છે. અવિશ્વાસ રૂપી એટલે અવિશ્વાસ સત્યને સત્ય રૂપે પ્રતીત થવા દેતો નથી. માટે મુમુક્ષુએ એ અવિશ્વાસને સુદૃઢ વિશ્વાસ વડે દૂર કરવો જોઈએ. અવિશ્વાસ સત્યને સત્ય રૂપે પ્રતીત થવા દેતો નથી. માટે મુમુક્ષુએ એ અવિશ્વાસને સુદૃઢ વિશ્વાસ વડે દૂર કરવો જોઈએ. વિશ્વામિત્ર બોલ્યા, હે રામ, જેમ એ સુખદેવજીને માત્ર અવિશ્વાસ રૂપી મળને દૂર કરવા જેટલો જ ઉપયોગ હતો તેમ તમારે પણ તેટલો જ ઉપયોગ છે. હે મુનીશ્વરો, જે જાણવાનું છે તેને રામ પરિપૂર્ણ રીતે જાણી ચૂક્યા છે. કારણ કે આ ઉત્તમ બુદ્ધિવાળા રામને રોગોની પેઠે ભોગો પણ ગમતા નથી. કોઈ પણ ભોગ ગમે નહીં એ જ મનમાં જ્ઞેય વસ્તુ જણાયાનું ચિહ્ન છે. જગતમાં અજ્ઞાનથી થયેલો બંધ ભોગોની ભાવનાથી દ્રઢ થાય છે અને ભોગોની ભાવના શાંત થવાથી તે શિથિલ થઈ જાય છે.
જગતમાં અજ્ઞાનથી થયેલો બંધ ભોગોની ભાવનાથી દ્રઢ થાય છે અને ભોગોની ભાવના શાંત થવાથી તે શિથિલ થઈ જાય છે. હે રામ, વાસનાઓના નિર્બળપણાને પંડિતો મોક્ષ કહે છે. હે રામ, વાસનાઓના નિર્મૂળપણાને પંડિતો મોક્ષ કહે છે અને પદાર્થોની વાસનાઓના દ્રઢપણાને તેઓ બંધ કહે છે. હે મુનિ, માણસોને પોતાના સ્વરૂપનું ઉપર છૂટ્યું જ્ઞાન તો થોડા પરિશ્રમથી પણ થાય છે. વાસનાના પોતાના હે મુનિ દ્રઢપણાને વાસનાના દ્રઢપણાને તેઓ બંધ કહે છે. આગળ હે મુનિ, માણસોને પોતાના સ્વરૂપનું ઉપર છૂટ્યું જ્ઞાન તો થોડા પરિશ્રમથી પણ થાય છે, પરંતુ વૈરાગ્ય તો ઘણા પરિશ્રમથી થાય છે. ફરીથી હે મુનિ, માણસોને પોતાના સ્વરૂપનું ઉપર છૂટ્યું જ્ઞાન તો થોડા પરિશ્રમથી પણ થાય છે, પરંતુ વૈરાગ્ય તો ઘણા પરિશ્રમથી થાય છે. જેણે પોતાના સ્વરૂપને યથાર્થ રીતે જાણ્યું હોય તે જ પંડિત કહેવાય છે. તે જ જાણવા યોગ્ય વસ્તુને જાણી ચૂકેલો કહેવાય છે અને તેને જ અવિદ્યાના ઉચ્છેદરૂપ ફળ મળે છે. વિષય ભોગો એ મહાત્મા પુરુષને બળાત્કારે રુચિ કરાવતા નથી. પૃથ્વીમાં યશ આદિની ઈચ્છારૂપ કારણો વિના જ જેને ભોગો ઉપર અરુચિ થાય છે તે જીવન મુક્ત કહેવાય છે. ફરીથી પૃથ્વીમાં યશ આદિની ઈચ્છારૂપ કારણો વિના જ જેને ભોગો ઉપર અરુચિ થાય છે તે જીવન મુક્ત કહેવાય છે. પરમ તત્વને જાણવામાં જેટલી જેટલી ન્યૂનતા હોય છે તેટલી વૈરાગ્યની ન્યૂનતા રહે છે. આમ પરમ તત્વને જાણવામાં જેટલી જેટલી ન્યૂનતા હોય છે તેટલી વૈરાગ્યની ન્યૂનતા રહે છે. આમ પરમ તત્વને જાણ્યું ન હોય તો જેમ મરુભૂમિમાં લતા થતી નથી તેમ ચિત્તમાં વૈરાગ્ય ઉત્પન્ન થતો નથી. રામને રમણીય વિષયોમાં પણ આસક્તિ થતી નથી. તેથી એમને પરમ તત્વ જાણી ચૂકેલા સમજવા જોઈએ. હે મુનીશ્વરો, પોતે પોતાના મનમાં જે જાણે છે તે જ સદવસ્તુ છે એમ જો મહાત્માના મુખથી રામ સાંભળશે તો તેમના ચિત્તને અવશ્ય શાંતિ મળશે જ. જેમ શરદ ઋતુની શોભા કેવળ આકાશના નિર્મળ પાણીની અપેક્ષા રાખે છે તેમ રામની બુદ્ધિ દ્વૈતનો નાશ કરીને કેવળ ચૈતન્ય રૂપે રહેવાની જ અપેક્ષા કરે છે. ફરીથી જેમ શરદ ઋતુની શોભા કેવળ આકાશના નિર્મળપણાની જ અપેક્ષા રાખે છે તેમ રામની બુદ્ધિ દ્વૈતનો નાશ કરીને કેવળ ચૈતન્ય રૂપે રહેવાની જ અપેક્ષા કરે છે. આ પ્રમાણે છે તો હવે આ મહાત્મા રામના ચિત્તને વિશ્રાંતિ આપવા સારું આ શ્રીમાન ભગવાન વશિષ્ઠ તેમને આ વિષયમાં યુક્તિ કહો. કારણ કે વશિષ્ઠ મુનિ જ સઘળા રઘુવંશી ક્ષત્રિયોના કુળગુરુ છે. સર્વદા નિયંતા છે, સર્વજ્ઞ છે, સર્વના સાક્ષી છે અને નિર્મળ રીતે ત્રણેય કાળને જાણનારા છે. હે ભગવાન વશિષ્ઠ, આપણી વચ્ચે જે વેર હતું તેને શાંત કરવા સારું તેમજ મહાબુદ્ધિમાન મુનિઓનું કલ્યાણ કરવા સારું દેવદારુ નામના વૃક્ષોથી ઘેરાયેલા નિષેધાચરના શિખર ઉપર સાક્ષાત બ્રહ્માએ આપણને જ્ઞાનનો જે ઉપદેશ કર્યો હતો તે તમને સ્મરણમાં છે દે. હે બ્રહ્મન, જેમ સૂર્યથી રાત્રિ ટળી જાય છે તેમ યુક્તિઓથી ભરેલા એ જ્ઞાનથી આ સંસાર સંબંધી વાસના નિસંશય ટળી જાય છે. એનાથી ભરેલા સંસાર સંબંધી વાસના જેમ જેમ સૂર્યથી રાત્રિ ટળી જાય છે તેમ યુક્તિઓથી ભરેલા એ જ્ઞાનથી આ સંસાર સંબંધી વાસના નિસંશય ટળી જાય છે. હે બ્રહ્મન, તમે આ તમારા શિષ્ય રામને એ યુક્તિઓવાળા જ્ઞાનનો ઉપદેશ કરો એટલે તરત એમને વિશ્રાંતિ મળશે. રામ નિર્દોષ છે એટલા માટે એમને સમજાવવામાં ઘણો પરિશ્રમ પડશે નહીં. નિર્મળ અરીસામાં વિનાયતને જ મુખનું પ્રતિબિંબ પડે છે. હે સુપાત્ર મુનિ, વૈરાગ્યવાન સુશિષ્યને ઉપદેશ કરવો
એ જ પ્રશંસાપાત્ર ડાપણ છે અને એ શાસ્ત્રાર્થ સમજવાની તથા જ્ઞાનની સફળતા છે. ઉપદેશ આપવાને અયોગ્ય અને વૈરાગ્ય વગરના માણસને જો કાંઈ ઉપદેશ કરવામાં આવે તો જેમ કૂતરાના ચામડામાં ગાયનું દૂધ અપવિત્ર થાય છે તેમ તે ઉપદેશ પણ અપવિત્ર થઈ જાય છે. રાગથી, ભયથી, ક્રોધથી તથા માનથી રહિત એવા આપના જેવા મહાત્માઓ ઉપદેશ કરે ત્યાં તરત જ બુદ્ધિને વિશ્રાંતિ મળ્યા વિના રહે જ નહીં. વાલ્મીકી બોલ્યા, ગાદીપુત્ર વિશ્વામિત્રે આ પ્રમાણે કહ્યું ત્યારે વ્યાસ અને નારદ આદિ સઘળા મુનિઓએ બહુ સારું એમ કહીને તેમની વાતને ઉત્તેજન આપ્યું. પછી રાજાની બાજુમાં બેઠેલા તે બ્રહ્માના પુત્ર અને બ્રહ્માના જેવા જ મહાતેજસ્વી મહાત્મા વશિષ્ઠ મુનિ નીચે પ્રમાણે બોલ્યા. વશિષ્ઠ બોલ્યા, હે મુનિ, આપ મને જે કામની આજ્ઞા કરો છો તે કામ હું નિર્વિઘ્ને કરીશ. પોતે સમર્થ હોવા છતાં કયો પુરુષ મહાત્માઓના વચનને ઉથાપવાનું સાહસ કરે? જેમ માણસ દીવાથી રાત્રિના અંધારાને મટાડે છે તેમ હું રામ આદિ રાજકુમારોના મનના અજ્ઞાનને જ્ઞાનથી તરત મટાડીશ. પૂર્વે નિષેધાચળ ઉપર બ્રહ્માએ સંસારરૂપી ભ્રાંતિ ટાળવા અર્થે જે જ્ઞાન કહ્યું હતું તે અખંડ જ્ઞાનનું મને સંપૂર્ણ સ્મરણ છે. વાલ્મીકી બોલ્યા, એ પ્રમાણે બોલીને જેમણે સઘળી રીતની ઉપદેશ આપવાની સજ્જતા કરવાથી વક્તાપણાનું તેજ મેળવ્યું છે એવા એ મહાત્મા વશિષ્ઠે સર્વનું અજ્ઞાન ટાળવા સારું મુખ્યત્વે કરીને પરમપદને જણાવનારું શાસ્ત્ર નીચે પ્રમાણે કહ્યું. વાલ્મીકી બોલ્યા, એ પ્રમાણે બોલીને જેમણે સઘળી રીતની ઉપદેશ આપવાની સજ્જતા કરવાથી વક્તાપણાનું તેજ મેળવ્યું છે એવા એ મહાત્મા વશિષ્ઠે સર્વનું અજ્ઞાન ટાળવા સારું મુખ્યત્વે કરીને પરમપદને જણાવનારું શાસ્ત્ર નીચે પ્રમાણે કહ્યું. છેલ્લા શબ્દો. એ મહાત્મા વશિષ્ઠે સર્વનું અજ્ઞાન ટાળવા સારું મુખ્યત્વે કરીને પરમપદને જણાવનારું શાસ્ત્ર નીચે પ્રમાણે કહ્યું. અખંડ શબ્દ આવ્યો ને? અખંડ નહીં આવ્યો. એવા એમ પરમપદ જ છે. હા. અચ્છા, તો આજે તમે બંગડીઓ પહેરી છે એ જે પ્રભુ દેવ થઈ ગયા એના નિમિત્તની છે કે નહીં? કે એ અખંડ છે, પરમાત્મા છે, એ કઈ દેવ થઈ ગયા નથી એટલે પહેરી રાખી છે? ના, એવું નહીં. અમે કાશી ગયા ને ત્યાં કાલીમાનું મંદિર છે. હા, ત્યાં એક ગલી છે કલકત્તા જેવી જ છે ને, કાલીમા દક્ષિણેશ્વરના કાલીમાનું મંદિર છે. ક્યાં દક્ષિણેશ્વર? હા, ત્યાં એટલે આ રામકૃષ્ણ પરમહંસ પૂજારી હતા એ? હા, એવું મંદિર છે ત્યાં એ નહીં, હા, પણ એ નહીં. એ નહીં, એટલે દક્ષિણેશ્વરના કાલીમા મા કાલી કલકત્તામાં જે લોકો માને છે ને એ માતાજીનું મંદિર છે. એ દક્ષિણેશ્વરમાં નથી. જે શક્તિપીઠ કહેવાય, કલકત્તામાં શક્તિપીઠ છે એ નહીં. જે દક્ષિણેશ્વરમાં મૂર્તિ છે ને એ એવી મૂર્તિ વાળું મંદિર છે અને ત્યાં એ બીજી મા કાલી, દક્ષિણેશ્વર ની નહીં. કાલીમાં જે ઠાકુર વાળા છે એ જ માનું ત્યાં મંદિર છે અને કલકત્તાની આખી ગલી છે સંગીત ને હા, પણ ત્યાં ઠાકુર હતા એ કાલી નહીં, એ દક્ષિણેશ્વર નહીં. અચ્છા, કાશીની વાત. કાશીમાં એ માતાજીનું મંદિર અને કલકત્તાની આખી ગલી હોય એવું બધું કલકત્તાનું મળતું હોય એવું ત્યાં આ મંદિર હતું. અને અમના અંદર એવું થયું કે પ્રભુ માટે જે પ્રસાદ બને છે ને એ માતાજી પોતે બનાવે એ હાથ એમના, અમારું શરીરનો ઉપયોગ થાય ખાલી એ ભાવથી લીધું. શું પ્રભુનો પ્રસાદ બનાવે જે હાથ એ માના હોય એમ, અમારા નહીં, અમારા શરીરનો ઉપયોગ થાય ખાલી પણ બનાવનાર માં છે એમ, એવી રીતે એમ? અમે માલસરમાં બનાવતા એટલે હમણાં જ પહેર્યા? હા, કાશીમાં અમે દર્શન કર્યા ને ત્યારે પહેર્યા. બરાબર. અને નર્મદા એટલે કીધું તો લોખંડનો વાયર આવ્યો તો એ નથી કીધું. કીધું નહીં કીધું. આપણે મગની દાળની હતું ને તુવેરની દાળ એમાં પેલી
એ હોય અથવા તો દૂધી અથવા દૂધી હોય. દૂધીમાં તો પ્રભુ એવું તો ના આવે, પણ એ મસાલામાં આવે કો તો તુવેરની દાળમાં આવે. એટલે હેમરી આપણે લોખંડની હેમરી હોય ને, પણ એમ નહીં, એ તો આ પહેર્યા પહેલાનું હતું ને, હા, એ તો લોખંડનો વાયર આવ્યો હતો. આવડી કટકી આવી એક ઇંચ જેવડી, વાયરની કટકી. પાતળી હેમરીનો કટકો હોય ને, લોખંડની કાપતા હોય ને, એમાં હેમરી કરવો જ પડે. પાતળી લોખંડનો વાયર પણ એ તો આ પહેર્યા પહેલાનું હતું. એ તો આ મહાકાળીએ બનાવેલું. ચાલો, એ હજી સમજ્યા નથી પણ તમે કીધું પણ. ચાલો, પાતળી લોખંડની પતલી હોય. સેવા કરતા હોય ત્યારે પહેરવું ના હોવું જોઈએ. શું કહે છે મામા પ્રભુ? સેવા કરતા હોય ત્યારે આવું કશું પહેરેલું ના હોવું જોઈએ. એટલે અમે કીધું સાબુથી ઉતરે છે પતે એટલે કાઢી દઈશું. સેવા કરતા હોય ત્યારે આવું કશું પહેરેલું ના હોવું જોઈએ એમ કે છે. ના, પહેરેલું ન નડે. વાયરનો કટકો આવ્યો હોય તો જે અંદર કરતા હોય ને એમાં ધ્યાન રાખવું પડે. જે વસ્તુ હોય ને પ્રસાદ બનાવતા હોય આ ન નડે, પહેરેલું ના નડે. ના, પ્રસાદ બનાવતા જ ધ્યાન રાખવું ધ્યાન પડે. એ તો બરોબર છે. માં ભવતારની કાલી પ્રસાદ બનાવતી હોય તો બરોબર, પણ આ માં કાલી બનાવી બરોબર નહીં. હા, ચાલો. એવા એ મહાત્મા વશિષ્ઠે સર્વનું અજ્ઞાન ટાળવા સારું મુખ્યત્વે કરીને પરમપદને જણાવનારું શાસ્ત્ર નીચે પ્રમાણે કહ્યું. અખંડ શબ્દ આવ્યો પણ આગળ આવ્યો છે. એમ છે, વાંચો ફરીથી. પૂર્વે નિષેધાચળ ઉપર. હા, એ ચોકણીઓ એ એની ઉપરની ક્યાં કણીએ? વાલ્મીકી બોલી. એ ક્યાં કણીએ? એ ક્યાં કણીએ? એ તો પ્રભુ છે ઉપરના બે ફકરોમાં. અરે અહીંયા વાલ્મીકી બોલી. વાક્ય બોલાય એનું ઉપરનું વાક્ય. ઉપર ફરકાવા નીચે રહી. વાલ્મીકી બોલ્યા એ પ્રમાણે બોલીને પૂર્વે નિષેધાચળ એની ઉપર જ. બે રીતે. પૂર્વે નિષેધાચળ ઉપર બ્રહ્માએ સંસારરૂપી ભ્રાંતિ ટાળવા અર્થે જે જ્ઞાન આપ્યું હતું તે અખંડ જ્ઞાનનું મને સંપૂર્ણ સ્મરણ છે. મને સંપૂર્ણ સ્મરણ છે તે અખંડ જ્ઞાનનું. પૂર્વે નિષેધાચળ ઉપર બ્રહ્માએ સંસારરૂપી ભ્રાંતિ ટાળવા અર્થે જે જ્ઞાન આપ્યું હતું તે અખંડ જ્ઞાનનું મને સંપૂર્ણ સ્મરણ છે. યસ. વાલ્મીકી બોલ્યા એ પ્રમાણે બોલીને જેમણે સઘળી રીતની ઉપદેશ આપવાની સજ્જતા કરવાથી વક્તાપણાનું તેજ મેળવ્યું છે એવા એ મહાત્મા વશિષ્ઠે સર્વનું અજ્ઞાન ટાળવા સારું મુખ્યત્વે કરીને પરમપદને જણાવનારું શાસ્ત્ર નીચે પ્રમાણે કહ્યું. શ્રી યોગવાસિષ્ઠ મહારામાયણમાં મુમુક્ષુ પ્રકરણનો વિશ્વામિત્ર વાક્ય નામનો સર્ગ બીજો સમાપ્ત. સર્ગ ત્રીજો પરમાત્મામાં જગતનો આરોપ ને અપવાદ. આ ત્રીજા સર્ગમાં પરમાત્માની અંદર જગતનો આરોપ કરીને અપવાદ કરવામાં આવશે. વશિષ્ઠ બોલ્યા પૂર્વે સૃષ્ટિના આરંભમાં સઘળાઓના સંસારરૂપી દુઃખોને શાંત કરવા સારું ભગવાન બ્રહ્માએ આ જે જ્ઞાન કહ્યું હતું તે હું કહી સંભળાવું. રામ બોલ્યા હે ભગવાન, વિસ્તારથી ભરેલી મોક્ષની સંહિતા પછી કહો, પણ આ ઘડીએ મારા મનમાં જે સંશય ઉત્પન્ન થયો છે તેનું આ પ્રથમ નિવારણ કરો. વેદવ્યાસજી સુખદેવજીના પિતા છે, ગુરુ છે, સર્વજ્ઞ છે અને મહાબુદ્ધિમાન છે. તે કેમ વિદેહ મુક્ત ન થયા અને તેમના પુત્ર સુખદેવજી કેમ વિદેહ મુક્ત થયા? વશિષ્ઠ બોલ્યા પરમાત્મા રૂપ ચૈતન્ય પ્રકાશની અંદર અનંત કોટી બ્રહ્માંડો રૂપ તૃષ્ણુઓ દેખાઈને લીન થઈ ગયા છે. ફરીથી. વશિષ્ઠ બોલ્યા પરમાત્મા રૂપ ચૈતન્ય પ્રકાશની અંદર અનંત કોટી બ્રહ્માંડો રૂપ ત્રશ્રેણુઓ દેખાઈને લીન થઈ ગયા છે. તેમની સંખ્યા ગણી શકાતી નથી. એના નીચે ટાંચ છે. 6 પરમાણુઓ મળે ત્યારે એક ત્રશ્રેણુ કહેવાય છે. બારીમાંથી અગર છાપરામાંથી ઘરમાં પ્રકાશ પડતો હોય
તેમાં જે રજકણો ઉડતા પ્રતીત થાય છે તેમાંનું નાનું રજકણ ત્રસરેણું કહેવાય છે. વશિષ્ઠ બોલ્યા, પરમાત્મા રૂપ ચૈતન્ય પ્રકાશની અંદર અનંત કોટી બ્રહ્માંડો રૂપ ત્રસરેણુઓ દેખાઈને લીન થઈ ગયા છે. એમની સંખ્યા ગણી શકાતી નથી. વર્તમાન કાળમાં પણ એ પ્રકાશની અંદર જે કરોડો બ્રહ્માંડો છે તેમની કેટલી સંખ્યા છે તે કોઈથી પણ ગણી શકાતી નથી. વળી પરમાત્મા રૂપી સમુદ્રમાં હવે પછી બ્રહ્માંડો રૂપી જે તરંગો ઉત્પન્ન થશે તેમની સંખ્યા ગણવાની તો વાત સરખી પણ થઈ શકે એમ નથી. જ્યારે બ્રહ્માંડો અસંખ્યાત ઉત્પન્ન થાય છે ત્યારે વ્યાસાદિક અસંખ્યાત ઉત્પન્ન થાય તેમાં તો આશ્ચર્ય જ શું? રામ બોલ્યા, વર્તમાન કાળના બ્રહ્માંડો પણ અસંખ્ય છે, છતાં ભૂતકાળના અને ભવિષ્યકાળના બ્રહ્માંડોનો વિચાર કરતા એ વર્તમાન કાળના બ્રહ્માંડો તેમની આગળ શી ગણતરીમાં છે? આથી વર્તમાન બ્રહ્માંડોને ભૂત ભવિષ્યની પંક્તિમાં મૂકવા એ યોગ્ય નથી. આ ઉપરથી આપે બ્રહ્માંડોની કલ્પનાના અધિષ્ઠાનરૂપ એક ચૈતન્યરૂપ આત્મતત્વ દેખાડ્યું તે પણ મારા જાણવામાં આવ્યું. વશિષ્ઠ બોલ્યા, પશુ, પક્ષી, મનુષ્ય અને દેવ આદિ પ્રાણીઓના સમૂહમાં જે પ્રાણી જ્યારે અને જે પ્રદેશમાં મરી જાય છે તે પ્રાણી ત્યારે અને તે જ પ્રદેશમાં આ બ્રહ્માંડોને દેખે છે, પણ બીજા પ્રદેશમાં અથવા ઘણે કાળે તે તેને દેખે એમ નથી. આ આતિવાહિક નામનું જે ચિત્તરૂપી લિંગ શરીર છે તેથી જ એ પોતાના હૃદયની અંદર રહેલા સૂક્ષ્મ આકાશ વિશેની ભ્રાંતિને લીધે જ જીવ આ વાસનામય બ્રહ્માંડને દેખે છે. આ આતિવાહિક નામનું જે ચિત્તરૂપી લિંગ શરીર છે તેથી જ પોતાના હૃદયની અંદર રહેલા સૂક્ષ્મ આકાશ વિશેની ભ્રાંતિને લીધે જ જીવ સૂક્ષ્મ આકાશ વિશેની ભ્રાંતિને લીધે જ જીવ આ વાસનામય બ્રહ્માંડને દેખે છે. તેમજ અનુક્રમે વાસનાથી પ્રાપ્ત થતા તે શરીરોનો અનુભવ કરે છે. બાકી વાસ્તવિક રીતે તો આત્મા નિર્લેપ છે અને જન્મ આદિ વિકારોથી રહિત છે. એ પ્રમાણે કરોડો પ્રાણીઓ મરી ગયા છે, મરે છે અને મરી જશે. મરવાના સમયમાં દ્રશ્ય પદાર્થો જે વાસનામાં લય પામ્યા હોય છે તે વાસનાને અનુસરીને તે પાછા જુદા જુદા પ્રકટ થાય છે. આ જગતની પરંપરા માનસિક પૂજામાં મનથી બનાવેલા રત્નમય મંદિર જેવી છે. આ જગતની પરંપરા માનસિક પૂજામાં મનથી બનાવેલા રત્નમય મંદિર જેવી છે. મનથી કલ્પેલા રાજ્યના વિલાસ જેવી છે. ઇન્દ્રજાળોની પંક્તિ જેવી છે અને સાંભળેલી વાતના આભાસ જેવી છે. તે વાયુના રોગથી થતા ભૂકંપના ભ્રમ જેવી છે. બાળકને બિવડાવવા સારું કલ્પેલા પિશાચ જેવી છે. નિર્મળ આકાશમાં કલ્પેલી મોતીની પંક્તિ જેવી છે અને વહાણ ચાલતા તેમાં બેઠેલાઓને દેખાતી કાંઠાના વૃક્ષોની ગતિ જેવી છે. વળી તે સ્વપ્નમાં દેખાતા નગર જેવી છે અને સ્મરણથી કલ્પેલા આકાશ પુષ્પ જેવી છે. મરેલા તથા જન્મેલા પ્રાણીઓ આ પ્રમાણે પોતાના મનમાં જગતને જોયા કરે છે. હૃદયાકાશમાં ઘણા પરિચયને લીધે જગતની દ્રઢ છાપ પડી જાય છે અને જાણે બહાર હોય અને સાચું હોય એવું દેખાય છે. એ હૃદયાકાશમાં જન્મ પછીની અનેક ક્રિયાઓનો અને મરણ આદિનો અનુભવ થાય છે. વળી મરણ પછી પણ તે જ હૃદયાકાશમાં તે જ પ્રમાણે પાછી પરલોકની કલ્પના થવા માંડે છે. જેમ કેળના થંભને ઉખેડતા એકમાંથી બીજું અને બીજામાંથી ત્રીજું એમ અનેક પળો જોવામાં આવે છે, તેમ સંસારમાં પણ એક વાસનામય દેહની અંદર બીજા વાસનામય દેહો જોવામાં આવે છે અને તે દેહોમાં વળી વાસનામય અન્ય દેહો જોવામાં આવે છે. મરેલા જીવોને પૃથ્વી આદિ પંચ મહાભૂતોના ગણો સાથે કે તે લોકમાં ભ્રમણ આદિ સાથે કંઈ પણ સંબંધ નથી, તો પણ કેવળ ભ્રાંતિથી તેમને વિશે એ જોવામાં આવે છે. આ અવિદ્યારૂપી નદી અપાર છે, અનેક જાતના ફાંટાઓમાં વહે છે અને તેમાં અનેક દેહોરૂપી તરતા મોજા છે. મૂળ પુરુષો તેને તરી શકતા નથી. હે રામ,
પરમાત્મારૂપ મોટા સમુદ્રમાં વારંવાર તેના તે અને બીજા પણ ઘણા ઘણા દેહોરૂપી તરંગો ઉઠ્યા કરે છે. એ તરંગોમાં કેટલાયક તરંગો કુળથી, ક્રમથી અને મનના ગુણોથી સઘળી રીતે સમાન હોય છે, કેટલાયક અર્ધ સમાન હોય છે અને કેટલાયક અત્યંત જુદા પ્રકારના થાય છે. તેઓમાં વ્યાસના દેહોરૂપી તરંગો યથાયોગ્ય જન્મથી, શાસ્ત્ર આદિના જ્ઞાનથી અને બ્રહ્મ વિદ્યાથી સંયુક્ત હોય છે. તેઓમાં આ વ્યાસમુનિ 32માં છે એમ મારું સ્મરણ છે. એ વ્યાસોમાં 12 તો બ્રહ્મ વિદ્યાની ઉત્કૃષ્ટ સ્થિતિને પહોંચ્યા ન હતા, પણ કુળથી, આકારથી તથા પોતાની રીતભાતોથી સમાન હતા. 10 વ્યાસો સઘળી રીતે સમાન હતા અને બાકીના વ્યાસો કુળ આદિમાં વિલક્ષણ હતા. હજી પણ વ્યાસ, વાલ્મીકી, ભૃગુ, અંગિરા અને પુલત્સ્ય આદિ અધિકારી પુરુષો ઘણા થશે. તેમનામાં કેટલાયક પહેલાંના જેવા થશે અને કેટલાયક તેનાથી વિલક્ષણ પણ થશે. મનુષ્યોના, દેવર્ષિઓના અને દેવતાઓના ઘણા ઘણા સમૂહો કોઈ સમયે સામટા ઉત્પન્ન થાય છે અને સામટા લય પામે છે, તો કોઈ સમયે જુદા જુદા ઉત્પન્ન થાય છે અને જુદા જુદા લય પામે છે. બ્રહ્માના કલ્પમાં આ ત્રેતાયુગ 72મો છે. આવો ત્રેતાયુગ આગળ હતો અને હવે પછી પણ થશે. ત્રેતાયુગ લોકો, તમે અને હું પણ એવાને એવા થઈશું અને કોઈ સમયે બીજી રીતના પણ થઈશું. એ પણ હું જાણું છું. અદ્ભુત કર્મ કરનારા અને દીર્ઘ વિચારવાળા આ વ્યાસના શરીરમાં જે જીવ છે તેને અનુક્રમથી આ 10મો અવતાર જોવામાં આવે છે. આપણે અનેકવાર વ્યાસની તથા વાલ્મીકીની સાથે જન્મ્યા હતા અને અનેકવાર અત્યંત જુદા જુદા કાળમાં પણ જન્મ્યા હતા. આપણે ઘણી વાર શરીરથી તથા જ્ઞાનથી તુલ્ય થયા હતા, ઘણી વાર શરીરથી અતુલ્ય તથા જ્ઞાનથી તુલ્ય થયા હતા અને ઘણી વાર જ્ઞાનથી અતુલ્ય તથા શરીરથી તુલ્ય થયા હતા. હજી પણ આ વ્યાસને 8 અવતાર ધરવાના છે અને તે અવતારોમાં તે ઇતિહાસ સહિત ભારત નામના ગ્રંથને રચશે. 4 વેદના વિભાગ કરીને, કુળને પ્રખ્યાત કરીને અને બ્રહ્માની પદવી ભોગવીને આ વ્યાસ છેવટે વિદેહ મુક્તિ પામશે. આ વ્યાસ શોક તથા ભય વિનાના છે, શાંત છે, સુખરૂપ છે, કલ્પનાઓથી રહિત છે, વશ મનવાળા છે અને જીવન મુક્ત છે. પ્રાણીઓ કોઈ સમયે ધનથી, બંધુઓથી, અવસ્થાઓથી, કર્મોથી, વિદ્યાથી, વિજ્ઞાનથી તથા ચેષ્ટાઓથી પરસ્પર સરખા થાય છે અને કોઈ સમયે કોઈ પ્રકારથી પણ પરસ્પર મળતા આવે નહીં એવા થાય છે. કોઈ સમયે હજારો સૃષ્ટિઓમાં પણ સરખા ઉત્પન્ન થાય છે, તો કોઈ સમયે હજારો સૃષ્ટિઓમાં તેઓ તદ્દન જુદા જ ઉત્પન્ન થાય છે. આમાં માયા અંત વિનાની જ છે. ધાન્યના દાણાઓને પાલીમાં ભરીએ અને પછી તેને ઠાલવી લઈને વળી ભરીએ તો પ્રથમ તે જે અનુક્રમથી પાલીમાં ગોઠવાયા હોય તે અનુક્રમથી જ પાછા ગોઠવાતા નથી, પણ ફેરફાર પામે છે. તે જ પ્રમાણે પ્રાણીઓનો સમૂહ પણ અનેક જન્મોમાં અનેક ફેરફાર પામે છે. પરમાત્મારૂપી સમુદ્રમાં વારંવાર ઉઠતા સૃષ્ટિઓરૂપી તરંગો કોઈ સમયે એવાને એવા આકારથી ગોઠવાય છે, તો કોઈ સમયે તે જુદા જુદા આકારોથી પણ ગોઠવાય છે. આવી સૃષ્ટિઓમાં જે બ્રહ્મવેત્તા જીવનમુક્ત હોય છે તે સમાહિત ચિત્તવાળો, ભેદની કલ્પનાઓથી રહિત, સ્વરૂપમાં જ નિષ્ઠાવાળો અને આવરણથી રહિત થઈને પરમ શાંતિરૂપ અમૃતથી તૃપ્ત રહે છે. આવી સૃષ્ટિઓમાં જે બ્રહ્મવેત્તા જીવનમુક્ત હોય છે તે સમાહિત ચિત્તવાળો, ભેદની કલ્પનાઓથી રહિત, સ્વરૂપમાં જ નિષ્ઠાવાળો અને આવરણથી રહિત થઈને પરમ શાંતિરૂપ અમૃતથી તૃપ્ત રહે છે. આવી સૃષ્ટિઓમાં જે બ્રહ્મવેત્તા જીવનમુક્ત હોય છે તે સમાહિત ચિત્તવાળો, ભેદની કલ્પનાઓથી રહિત, સ્વરૂપમાં જ નિષ્ઠાવાળો અને આવરણથી રહિત થઈને પરમ શાંતિરૂપ અમૃતથી તૃપ્ત રહે છે. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં મુમુક્ષુ પ્રકરણનો
ભૂયા ભૂયઃ સર્ગોનું વર્ણન નામનો સર્ગ ત્રીજો સમાપ્ત. સર્ગ ચોથો, જીવન મુક્તિ તથા વિદેહ મુક્તિ. આ ચોથા સર્ગમાં જીવન મુક્તિમાં તથા વિદેહ મુક્તિમાં અંતરના અભાવનું વર્ણન કરીને પછી મૂળને દ્રઢ કરવા શાસ્ત્રોક્ત રીતિને અનુસરતા ઉદ્યોગના પુરુષાર્થને વખાણવામાં આવશે. વશિષ્ઠ બોલ્યા, જેમ સમુદ્રની અંદર સ્થિર જળમાં અને તરંગરૂપે હાલતા જળમાં જળપણું સરખું જ છે, તેમ વિદેહ મુક્તમાં અને જીવન મુક્તમાં મુક્તિપણું પણ સરખું જ છે. મુક્તિ તે વિષયોને અધીન નથી, પછી ભલે તે વિદેહ મુક્તિ હોય કે જીવન મુક્તિ હોય. જેઓ વિષયોનો ઉપભોગ કરતા નથી. હા. વશિષ્ઠ બોલ્યા, જેમ સમુદ્રની અંદર સ્થિર જળમાં અને તરંગરૂપે હાલતા જળમાં જળપણું સરખું જ છે, તેમ વિદેહ મુક્તમાં અને જીવન મુક્તમાં મુક્તિપણું પણ સરખું જ છે. મુક્તિ તે વિષયોને અધીન નથી, પછી ભલે તે વિદેહ મુક્તિ હોય કે જીવન મુક્તિ હોય. જેઓ વિષયોનો ઉપભોગ કરતા નથી તેમને વળી વિષયના રસનો બોધ ક્યાંથી હોય? જો જીવન મુક્તિમાં વિષયોને સાચા સમજીને ભોગવવામાં આવતા હોય તો વિદેહ મુક્તિમાં તે બાધક નીવડે. પણ જીવન મુક્તિમાં વિષયોને મિથ્યાભૂત જ જાણેલા હોય છે, માટે તેઓ બાધક થતા નથી. આ જીવન મુક્ત મુનિશ્રેષ્ઠ વ્યાસજીને આપણા મોં આગળ આપણી કલ્પનાથી જ આપણે દેહવાળા જેવા દેખીએ છીએ, પણ આપણે એમના મનના નિશ્ચયને જાણતા નથી. જીવન મુક્ત અને વિદેહ મુક્ત એ બંને બોધરૂપે જ રહે છે, એટલે જ્ઞાનરૂપે જ રહે છે, માટે તેઓમાં કશો ભેદ નથી. જેમ સ્થિર જળમાં અને તરંગરૂપે હાલતા જળમાં જળપણું એક જ છે, જેમ સ્થિર વાયુમાં અને ચાલતા વાયુમાં જરા પણ ભેદ નથી, તેમ વિદેહ મુક્તમાં અને જીવન મુક્તમાં જરા પણ ભેદ નથી. અમારી કે વ્યાસની જીવન મુક્તિ ઉપર કે વિદેહ મુક્તિ ઉપર ધ્યાન આપવાનું નથી, પણ આત્માની દ્વૈત રહિતપણાની જે એકતા છે તે ઉપર જ ધ્યાન આપવાનું છે. અમારી કે વ્યાસની જીવન મુક્તિ ઉપર કે વિદેહ મુક્તિ ઉપર ધ્યાન આપવાનું નથી, પણ આત્માની દ્વૈત રહિતપણાથી જે એકતા છે તે ઉપર જ ધ્યાન આપવાનું છે. આથી હે રામ, અજ્ઞાનરૂપી અંધકારનો નાશ કરનાર અને કાનના ભૂષણરૂપ જ્ઞાનનો હું જે ઉપદેશ કરું છું તેનું તમે શ્રવણ કરો. હે રઘુનંદન, આ સંસારમાં સર્વદા સર્વ પુરુષો સારી રીતે પુરુષાર્થ ઉદ્યોગ કરીને જ સગળું પામે છે. શાસ્ત્રોક્ત કર્મો કરવાથી ચિત્તની શુદ્ધિ થાય છે અને તે દ્વારા જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. એ જ્ઞાન પ્રાપ્તિ થવાથી હૃદયમાં ચંદ્રના જેવું શીતળ જીવન મુક્તિનું સુખ ઉદય પામે છે. તે સુખ ઉદ્યોગથી જ મળે છે, બીજા કોઈથી મળતું નથી. ક્રિયાથી ફળ આપનારો પુરુષાર્થ પ્રત્યક્ષ જોવામાં આવે છે, પણ પ્રારબ્ધ પ્રત્યક્ષ જોવામાં આવતું નથી. આથી પ્રારબ્ધ એ કાંઈ જ નથી, પણ કેવળ મોહ પામેલા આળસુ લોકોએ એને કલ્પી કાઢ્યું છે. મનની, ઇન્દ્રિયોની તથા શરીરની જે ચેષ્ટા મહાત્માઓએ બતાવેલા માર્ગથી કરવામાં આવે છે તેને સાચો પુરુષાર્થ સમજવો, અને તે પુરુષાર્થ જ સફળ થાય છે. શાસ્ત્રથી વિરુદ્ધ રીતે જે પુરુષાર્થ કરવામાં આવે છે તેને તો ઉન્મત્તની ક્રિયારૂપ જ સમજવો. જે માણસ જે વસ્તુને ઈચ્છે છે અને તેને માટે યોગ્ય ક્રમથી યત્ન કર્યા કરે છે તેને તે વસ્તુ અવશ્ય પ્રાપ્ત થાય છે, સિવાય કે જો યત્ન કરતા તે અધવસથી પાછો ન વળે. કોઈ પ્રાણી હમણાં ત્રૈલોક્યના ઐશ્વર્યથી શોભી રહેલી ઇન્દ્રની પદવીને પામે છે તો પોતાના પુરુષાર્થથી જ પામે છે. ચૈતન્યનો કોઈ તરંગ કમળરૂપ આસન પર બેસીને બ્રહ્માની પદવીને ચલાવે છે તે પણ પોતાના પુરુષાર્થથી જ ચલાવે છે. કોઈ જીવ વિષ્ણુપણાને પામે છે અને પોતાની ધજામાં ગરુડનું ચિહ્ન રાખે છે તે પણ પોતાના પુરુષાર્થના પ્રભાવથી જ છે. આ સંસારમાં કોઈ પ્રાણી અર્ધા શરીરમાં સ્ત્રીથી અને મુકુટમાં અર્ધચંદ્રથી શોભી રહેલ સદાશિવ થયો છે તે પણ પોતાના પુરુષાર્થથી જ થયો છે. પૂર્વજન્મનો અને આ જન્મનો એમ પુરુષાર્થ બે પ્રકારનો છે. તેમાં આ જન્મના પુરુષાર્થથી પૂર્વજન્મના પુરુષાર્થને તુરંત જીતી લેવાય છે.
યત્નવાળા, દ્રઢ અભ્યાસવાળા અને ઘણા ઉત્સાહવાળા અધિકારી પુરુષો મેરુ પર્વતોને પણ ગળી જાય છે. ત્યારે પુરુષાર્થી પુરુષો પૂર્વજન્મના પ્રારબ્ધને ગળી જાય તેમાં તો કહેવું જ છું. જે પુરુષાર્થ શાસ્ત્રની રીતિને અનુસરીને કરવામાં આવે છે તે પુરુષાર્થ જ અનેક ધાર્યા ફળોને સિદ્ધ કરે છે. પણ જે પુરુષાર્થ શાસ્ત્રની રીતિથી વિરુદ્ધ કરવામાં આવે છે તેથી તો અનર્થ જ થાય છે. પુરુષ પોતાના દુષ્ટ આચરણોને લીધે કોઈ દુર્દશા પામે છે ત્યારે પોતાનો હાથ પણ સ્વાધીન નહીં રહેવાથી માંડ માંડ આગળીઓ વાળીને ખોબો ભરીને તેમાંથી પાણીનું એક ટીપું મોંમાં પાડવામાં આવે છે તો તે પણ ઘણું માનવામાં આવે છે. બીજી બાજુ પુરુષ કોઈ સદાચરણોને લીધે ઉત્તમ દશા પામે છે ત્યારે સમુદ્રોથી, પર્વતોથી, નગરોથી અને દ્વીપોથી ભરપૂર આ સઘળી પૃથ્વી પણ પુત્રને વહેંચી આપતી વખતે ઓછી લાગે છે. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં મુમુક્ષુ પ્રકરણનો પુરુષ પ્રકરણ નામનો સર્ગ ચોથો સમાપ્ત. ઓમ ઓમ ઓમ. પાના નંબર 75. પ્રસાદ આપી દે. એટલે શું કીધું પછી રાજુ પ્રભુ તમે શું કીધું? કે અહીંયા ટકવાની વસ્તુ ના જગ્યા નથી ના પ્રભુ ના તમે ટક કરવાની વસ્તુ ને અહીંયા શાંત ફરવાની જગ્યા છે. આ અહીંયા ટક નહીં કરાય એવું કીધું. એટલે શું કે કે પ્રભુ સત્ર ને સત્ય જ કહે છે પણ અમને ખબર નહીં, અમને હિંમત આડી ગયા પ્રભુ કરે તો થાય એવું કે. એટલે વાસના તમારે રાખવાની અને પરમાત્મા એ દૂર કરવાની. હા એવું. એટલે સાચું? ના બિલકુલ જૂઠો. ગપ્પા મારે. હવે પેલો કોથળી આપવી પડશે ને બધાને. ચમચો છે? ચમચો લેવા અને કોથળી આપો. અને આ ચીનું આ બધું લાવે છે જીરો જીરો કરતા હો તો હે કોઈ ભાઈ કે મગાવ્યું નહીં તેમના પોતાના ભાવથી લાવે એ પછી 0-0 થાય. કેમ કાલે ફોન કરે ના પાડી દીધું કે તેલ છે મગાવેલું હોય તો ના હા. મગાવેલું હોય ને તો આપણે ભાવ પૈસા સેવા લેવાય. તો મગાવી ના લાવે તો પછી સેવા કહી દો હોય. અંદરથી પ્રેરણા થઈ હોય અહીંથી જ થઈ હોય ને એટલે મગાવેલું જ કહેવાય ને. પેલો ચમચો લાવ્યો. હા બહાર નો પડે ટીપું. ટીપું બહાર નો પડે. અંદર રાખવાની કોથળી, અંદર રાખવાની. નીચે લે પતી ગયું. જો તેલ બહાર ન પડે. એને પૂરું આપી દીધું. અપાઈ ગયું ને? આપો આપો વાંધો નહીં.
અડ્યું નીચે નથી ના પેલા ગાડીમાં તેલ કાઢી દે એવું કરવાનું બહુ ગાડીમાં તેલ કાઢી દે એમાં હોય તેલો મોકાડી દો આખો અલગ જ છે કચરિયા વાળું હોય ને એ કચાઈયામાંથી જ નીકળી હા આ અલગ તેલ અલગ છે બીજું રાખો એનું અલગ બહુ છે. આ તેલ કચરિયા વાળું નહીં. તેલનો અલગ આ તો પ્રસાદનો વાપરવાનો. આપણે બહેણીમાં હોય ને એ બોલજો આપણે બહેણીમાં જે તેલ હોય માર લઈ લો આ આપું? જુદું એ અલગ છે. તાજું છે ને? પણ એ આમે ભરેલી જ છે એ બધામાં સરખું પડજો. એટલે તર્ક જ કરે સ્વીકારતા નથી. ના બાપા શું કહે છે પણ સ્વીકાર પર છે પણ ખબર નહીં એવું કરે એ કહે છે કે જે જાણે છે જાણવાની વસ્તુને જાણના છે એવું પણ કહે તો પછી હું ભાગ્ય કરે ને પછી તમે કામ ન રહ્યા એટલે તે કંઈક પ્રભુ કહે છે સાચી રીતે સમજ્યા બી છે બાબા મારે શું કરવું એવું કે ઢાંકણીમાં જોબ મળી ગયો કોસંબા હાઈવે પર નવી ફેક્ટરી બને છે એટલે એને બાંધકામ હોય બહુ. અહીં અખંડ પ્રકાશ પરમાત્મા સૂર્ય છે એની ખાતરી શું? પ્રકાશ પોતે એની ખાતરી સંપૂર્ણ પ્રકાશ એ તો અનંત વ્યાપક છે. અને સંપૂર્ણ ભ્રાંતિ રહી. ભ્રાંતિ એટલે હું અને જગત બિલકુલ નહીં એવી બિલકુલ? કોઈ સાપેક્ષતા નહીં. બિલકુલ? નહીં બિલકુલ નહીં પ્રકાશ પોતે ચોખ્ખો પોતે બિલકુલ નહીં ભ્રાંતિ બિલકુલ નહીં હું જગતની ભ્રાંતિ જગત એવી બિલકુલ કોઈ નહીં. ભ્રાંતિ અને પછી શું કીધું? ભ્રાંતિ બિલકુલ નથી. અને પછી કોઈ સાપેક્ષતા નહીં એમ. એટલે એ આમ જોવા વાળો હોય ને જે હું દ્રશ્યથી જોવા વાળો હોય ને એને એ દેખાય કે સાપેક્ષતા નથી. જો સાપેક્ષતા નથી જોવા વાળો હોય ને દેખાય એમ ના દેખાય. સાપેક્ષતા ન દેખાય. જો ગમે તેવો હું થી જોવા વાળો હોય ને એને સાપેક્ષતા ન દેખાય ક્યાંય. આખો પ્રકાશ ચોખ્ખો. ગમે એવો હોવાળો હોય ને કે હુંથી જોવા વાળો હોય તો એને સાપેક્ષતા શું જોવા વાળો? હુંથી જોવા વાળો હા, એને અહીંયા સાપેક્ષતા જરાય ના દેખાય. ગમે એવો હુંથી જોવા વાળો હા હુંથી જોવા વાળો એની સાપેક્ષતા નથી એમ. એને સાપેક્ષતા ન દેખાય. આખો પ્રકાશ ચોખ્ખો દેખાય. બેગ રાખી લો. આખો પ્રકાશ ચોખ્ખો દેખાય. એમાં હું કે જગતની કોઈ ભ્રાંતિ ન અને કોઈ સાપેક્ષતા ન દેખાય. આમ મૂકવા માટે અને હુંથી જોવા વાળો ગમે તેવો હુંથી જોવા વાળો હોય ને તોય એને એમાં સાપેક્ષતા ન દેખાય. હું ને જગતની ભ્રાંતિની કોઈ અહીંયા ન દેખાય. ન દેખાય. એવો ચોખ્ખો પ્રકાશ. એ તમે લોકો લીધો?
ગમે એવો ઊંચી જોવા વાળો હોય તો એને સાપેક્ષતા નહીં આ જાય. પ્રકાશમાં કોઈ હું જગતની ભ્રાંતિની સાપેક્ષતા ન દેખાય, એને એને ન દેખાય. હા એ ઉભા રહેજો, જો લાઈટ હતી. હા ચાલો લઈ લો. હે સૂર્યનારાયણ ભગવાન તમારો ફોકસ કરે છે. આમ આવો બરોબર. હા આમ થોડું મોટું આમ સૂર્યનારાયણ ભગવાન તરફ. હા જો હા ખસો હે ના એક્ઝેક્ટ લ્યો ડિપેન્ડ ક્લીન. બધું ફૂલ લાઈટ છે ને. એ હું બેસી ન જાઉં, ના નહીં બેસી. વજન લાગે. એવું ફૂલ એટલી બધી લાઈટ છે કે બતાડો ચિહ્ન પર પણ બતાડો. હા બરાબર આવ્યું છે. હા એકદમ ફૂલ લાઈટ. સૂર્યનારાયણ ભગવાને ફોકસ કર્યું. અમે જે સીતામઢી મળવા જઈએ છીએ અમદાવાદ બપોર પાસે આવીશ. બપોર પછી સીતામઢી મળવા જઈએ. કેમ છે એમને? સારું છે. એમ એટલે પાછા આવો છો ના પાસે આવીશ. તો કેવી રીતે આવશો? એટલે અમને આની જઈએ છીએ ને અમે આવતા જ બસમાં આવતા આવીશું. આવતી વખતે અમને હાથે જઈએ છીએ વસ્ત્રાલ એથી ટ્રેનમાં જતા રહીશું. કોની હારે? આનંદ પ્રભુ વાળે. જગ્યા છે? હા જગ્યા છે ને ભાઈ? બસમાં જઈએ વર્તન બસમાં આવતા રહીશું. બે સજને પેલા લઈ જશે બદલાવા માટે. હા એ બે અને બે છે ને? ક્યાંક પડે. બેન એક તુસી બંધ એ કહેવાય મને બોલી લેજો, સુશી પ્રભુ બોલે બે જઈ આવજો. તે ફોન કરી દે. એ પેલું કવર કાઢ નાખો. એ ખબર પડે પ્રભુ એ કોઈને આપે નહીં ભૂલમાં, કોઈને આપે નહીં એટલા માટે એ સારું. તો એ કાઢી નાખશે. એ કોઈને આપે નહીં પણ ભૂલમાં ના ના કાઢી નાખો. કવર કાઢ નાખો. એ ધીરામાંથી એવું થાય. એટલે એ એના એ પાછા અર્થ એવો કરે કે આ જૂનું થઈ ગયું. અમે એટલે નોખી પડે એટલે. પણ દેખાય છે ને સામાન્ય માણસ? તમને નથી દેખાતો? આંધળા છો? એટલે નૈના માતાજી શું કે? નહીં ને માતાજી નિરપેક્ષ બધાને આપવાનું જ કે તમે એમને આપો, આ આપો છે એમની પાસે? છે ને. અને પેલું છે ને PDF હોય છે આમાં મોબાઈલમાં એ. કેમ છે? ફૂલ આનંદ. બોલો. પ્રભુ એના ઘરમાં બેઠા હતા ને એક ખેતરમાં ખોરતા હતા. પછી ફોનમાં વાત કરી તો કોણ છે, કોણ છો? એટલે મોબાઈલમાં અવાજ બદલાઈ જાય ને. ના કલ્પના બહારની વાત થઈ ને એટલે ધાર્યું જ ના હોય. રામજી મંદિર બતાડ્યું, મોટો ચોક મોટો છે પણ ખુલ્લો છે. એ વખતે કોદર પ્રભુ આવશે. હા બોલીએ. વાત થઈ ગઈ. પણ એ લોકોને કંઈક બાંધકામ થાય છે રસ્તાનું. આરસીસી રોડ. રસ્તાનું હા કે પુલનું? પુલ છે કે રસ્તો છે? રસ્તો એમ રસ્તાનું બને કામ ચાલે છે. તો રસ્તો નહોતો અત્યાર સુધી? ના ગામમાં માટે આરસીસી રોડ બને છે. પણ રસ્તો તો હશે જ ને? રસ્તો હતો પણ જૂનો થઈ ગયો હતો એટલે નવું બને છે પંચાયત તરફ. અચ્છા હા આરસીસી રોડ બને. આ તો પણ ટાઈમ લાગે ને. 15,000 અઠવાડિયું 15,000. એ તો પછી વધારે ટાઈમ લાગશે તો આપણે સાઈડમાં જે ડાયવર્ઝન આલ્યું છે ને ત્યાંથી ચાલુ કરીશું આપણે ત્યાંથી લાવીશું. હા તો ડાયવર્ઝન તો છે જ. છે તો પછી એટલે ખેતીનું કામ થોડું પતી જાય બધા. હા ખેતીનું કામ પૂરું થઈ જાય એટલે બધા રિલેક્સ થઈ જાય. ખેતીનું હા એટલે મોટા ભાગે મેક્સિમમ લાભ એ જોવાનું. હા એ જોવાનું. કેતન પ્રભુ જો કોદર પણ ફોકસ કર્યું. બોલ્યો એમને સૂર્યનારાયણ ભગવાને ફોકસ કરજો. એ
આમ રહ્યો, આમ 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 મોટું કરો, હજી આમ કરો થોડું. કર્યું? હા, ફૂલ ફોકસ, બરાબર. હવે પાછા મૂળજી પ્રભુ ફોકસ કરવા પાછા ત્યાં આવીને ગોઠવાઈ જશે કે મારું ફોકસ કરો. એટલે એવું કે રાજુ પ્રભુ સમજતા જ નથી એવું? ના, પાકું સમજે છે. શું સમજે? બધા સમજાવો ખૂબ કે પરમાત્મા છે ને એમાં જાણનાર છે પણ જણાય કઈ નથી. પણ મુકું તો બરાબર ભાગ ત્યાગ કરો ને તમે તમે કેમ કે હું મને આમ થાય ને તેમ થાય એવું કેમ કહે? તે કે ખોટો ટક છે ને પ્રભુ કે એમાં સત્ય ને આપણને સંદેહ નથી. પ્રભુ સત્ય છે ને સત્ય પ્રકાશ છે એવું કે. બે મિનિટ